આખરે કેવા વિવાદની જે હાલ ચારે તરફ છે। શું કોર્પોરેશને વરસાદી પાણીના નિકાલ માટેની જે ડ્રેનેજ સિસ્ટમ બનાવી છે તેમાં લોખંડની જગ્યાએ પ્લાસ્ટિકના સળિયા વાપરવામાં આવ્યા છે। તો અમદાવાદમાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની કામગીરીમાં લોખંડના બદલે પ્લાસ્ટિકના સળિયા વાપરવામાં આવી રહ્યા છે। એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે જનતાના ટેક્સના રૂપિયામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કૌભાંડ થઈ રહ્યું છે। ત્યારે આખરે શું છે હકીકત? TV9ની ટીમે તપાસ કરી અને જે સત્ય સામે આવ્યું તે ચોંકાવનારું છે। પ્લાસ્ટિકના સળિયા, એએમસીને લગાવ્યો ચૂનો। આ પ્લાસ્ટિકના સળિયા નાખ્યા છે, એવા પ્લાસ્ટિકના સળિયા નાખ્યા છે। લોખંડના બદલે પ્લાસ્ટિકના સળિયા કેમ? શું છે વાયરલ વિડીયોની હકીકત? TV9એ શરૂ કરી તપાસ, જાણી પ્લાસ્ટિકના સળિયાની તમામ હકીકત। અમદાવાદના એસજી હાઈવે પર નેશનલ હાઈવે દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે એક હાલ સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે જે કામગીરી ચાલી રહી છે તેમાં વપરાતા સળિયા લોખંડની જગ્યા પર પ્લાસ્ટિકના છે। કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં કૌભાંડ કરવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો। પ્લાસ્ટિકના સળિયા નાખ્યા છે, એવા પ્લાસ્ટિકના સળિયા નાખ્યા છે। હવે વિચાર કરો, આપણે ગામડાઓમાં તો રેડિયા છે ને ઢાબુ પર તો લોખંડના સળિયા નાખતા હોય છે। આ પ્લાસ્ટિકના સળિયા નાખીને શું સાબિત કર્યું છે કે જનતાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર કરવા માટે છે। જનતાના ટેક્સ ભરતી નથી, જનતા ટેક્સ ભરે, મોટા મોટા પુલ તૂટી જાય, મોટા મોટા કૌભાંડ કરવામાં જ શક્ય બની રહ્યું છે। આ વિડીયોમાં જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તેને લઈને TV9ની ટીમે તપાસ કરી અને શું છે હકીકત તેને જાણવાની કોશિશ કરી। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે વાપરવામાં આવેલો સળિયો પ્લાસ્ટિક મટીરિયલના ઉપયોગથી બનાવવામાં આવેલો છે અને તેની ગુણવત્તા સામે સવાલ ઊભા કરાય છે। જો કે સવાલ એ નથી કે શું ખરેખર કામગીરીમાં પ્લાસ્ટિકના સળિયાનો ઉપયોગ થઈ રહ્યો છે? ત્યારે સૌ પ્રથમ હવે અમે જણાવીએ કે બજારમાં ગ્લાસ ફાઇબર રેઇનફોર્સ પોલિમરનો ઉપયોગ છેલ્લા કેટલાય વર્ષોથી કરવામાં આવી રહ્યો છે। પ્લાસ્ટિક જેવા દેખાતા આ સળિયા હકીકતમાં લોખંડ કરતાં ખૂબ જ મજબૂત હોય છે। TV9ની ટીમે GFRP અંગે ખાસ નિષ્ણાતો સાથે વાતચીત કરી। નિષ્ણાતોએ દાવો કર્યો કે GFRP પરંપરાગત સ્ટીલનો જે અદ્યતન વિકલ્પ છે તેની તાણ શક્તિ સ્ટીલ કરતાં બમણી છે, તેની હળવાશ લોખંડ કરતાં 4 ગણી હળવી છે। એટલું જ નહીં, કાટ સામે પ્રતિકાર, તેની બિનવાહક પ્રકૃતિ અને તેની આર્થિક કાર્યક્ષમતા તેને લોખંડના સળિયાથી અલગ પાડે છે। સાથે સાથે બાંધકામ પ્રોજેક્ટ્સમાં 30% સુધી ઓછી કિંમત હોય છે, એટલે કે આ સળિયાનો ઉપયોગ અનેક પ્રોજેક્ટમાં થઈ રહ્યો છે। જોકે હજુ સુધી લોકોમાં તેને લઈને જાગૃતિનો અભાવ છે। આમ એનાથી કોઈ નુકસાન નથી। આનાથી લોંગ ટર્મ ડ્યુરેબિલિટી તો કોન્ક્રીટની અને સ્ટ્રક્ચરની વધી શકે, કારણ કે આ જે રીબાર હોય છે FRP એ રેઇન્ફોર્સમેન્ટ સ્ટીલ રેઇન્ફોર્સમેન્ટની જેમ જલ્દી કટાઈ નથી જતા, એટલે એની લોંગિટિવિટી લોંગ ટર્મ એ રહી શકે છે। સ્ટ્રેન્થ બી એની વધારે હોય છે, એટલે એને જો ફેક્ટરી મેડ એ આવેલા હોય જે બેન્ડ થઈને વળીને પ્રોપર શેપમાં ને અને પ્રોપરલી એને પ્લેસ કરેલા હોય, ડિઝાઇન મુજબ સ્પેસિફિકેશન મુજબ બનેલા હોય, તો એ કદાચ એ કોન્ક્રીટનું સ્ટ્રક્ચર વધારે સમય માટે બી સર્વાઈવ કરી શકે જે રેઇન્ફોર્સમેન્ટ સ્ટીલવાળું સ્ટ્રક્ચર હોય એના કરતાં। એટલે નિષ્ણાતો માની રહ્યા છે કે પ્લાસ્ટિકના સળિયા લોખંડના સળિયા કરતાં પણ વધુ સારા છે। TV9ની ટીમે GFRP બાબતે મેન્યુફેક્ચરિંગ કરતા એકમોની મુલાકાત લીધી। મેન્યુફેક્ચરિંગ કરતા વ્યક્તિઓનું માનીએ
તો જીએફઆરપી લોખંડ કરતાં હલકું, કાટ પ્રતિરોધક અને સ્ટીલ કરતાં મજબૂત હોય છે. આ એક નવી સામગ્રી છે જે વૈશ્વિક સ્તરે બાંધકામમાં ક્રાંતિ લાવી શકે છે. હાલમાં તેનો ઉપયોગ છત, સ્લેબ, ફ્લોર, બંદરો અને દરિયાઈ વાતાવરણમાં થઈ રહ્યો છે, જે તેમની વૈવિધ્યતા અને ટકાઉપણું પણ દર્શાવે છે. % ઉપયોગી કહી શકીએ આપણે આની અંદર, એમ કે આની અંદર સરકારના પૈસા બચે છે. જેન્યુન રીતે આ સસ્તું મટીરિયલ નથી, આ મટીરિયલ જ ઓછા કોસ્ટમાં બની રહ્યું છે અને એના કારણે અમે ઓછા કોસ્ટમાં વેચી શકીએ છીએ. ધીસ ઇઝ નોટ અ ચીપ પ્રોડક્ટ, ધીસ ઇઝ અ વેલ્યુ આની ઓછી છે, એના કારણે અમે વેચીએ છીએ. પ્રોડક્ટ સારી છે અને એ એપ્લિકેશન માટે એકદમ પરફેક્ટ એપ્લિકેશન છે. ટૂંકમાં કહીએ તો જે રીતે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તે વિડીયો વાયરલ કરવાનો હેતુ આખરે શું છે, અને બીજું કે જે પ્રકારે તે સળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે યોગ્ય રીતે થયો છે કે કેમ. આ ઉપરાંત સરકાર સાથે જ્યારે તે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું તો આ ટેન્ડરમાં આ જ સળિયાનો ઉલ્લેખ કરાયો હતો કે પછી લોખંડના સળિયાનો ઉપયોગ કરવાની વાત કરી અને આ મટીરિયલ વાપરવામાં આવ્યું, તે એક તપાસનો વિષય છે. આ જ સૌથી મોટો સવાલ છે, કારણ કે પ્લાસ્ટિકના સળિયાનો ઉપયોગ તો થઈ રહ્યો છે, પરંતુ શું સરકારી તંત્રને તેની જાણ છે? ટેન્ડરમાં નક્કી કરવામાં આવેલી રકમ મુજબની યોગ્ય ગુણવત્તા ધરાવતું ફાઇબર રેઇનફોર્સ પોલિમર વાપરવામાં આવ્યું છે કે કેમ, તે પણ એક મોટો સવાલ છે. શું ટેન્ડરમાં લોખંડના સળિયા વાપરવાનું લખવામાં આવ્યું હતું અને સ્થળ પર જીએફઆરપી વાપરવામાં આવ્યા છે? વાપરવામાં આવેલ જીએફઆરપીની યોગ્ય ગુણવત્તા છે કે કેમ? કારણ કે તે સામાન્ય વ્યક્તિથી તૂટી જાય છે, તો શું બાંધકામ મજબૂત થશે કે નહીં? અમદાવાદમાં એસજી હાઈવે પર ચાલી રહેલા કામમાં એફઆરસી મટીરિયલનો ઉપયોગ કરી અને જે વરસાદી પાણીના નિકાલની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા ઊભી કરવાનું કામગીરી ચાલી રહી છે. પરંતુ જે મટીરિયલ વપરાયું છે તે હલકી ગુણવત્તાનું મટીરિયલ હોય તેવું લાગી રહ્યું છે, પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, કારણ કે જે આ સળિયા છે તે લોખંડના નથી, પ્લાસ્ટિકના છે. પ્લાસ્ટિકના સળિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એફઆરસી મટીરિયલ કહેવામાં આવે છે, પરંતુ જે મટીરિયલ છે તેમાં જોઈએ તો કેટલેક અંશે તેની ગુણવત્તામાં બાંધછોડ કરવામાં આવ્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. કારણ કે જે રીતનો જે સળિયો છે તે સળિયો ભલે એફઆરસી મટીરિયલ હોય પરંતુ તેની પણ કેટલેક અંશે ધારાધોરણ ગુણવત્તા બાબતે હોય છે. જે મટીરિયલ છે તે મટીરિયલને આપણે તોડવાનો પ્રયત્ન કરીએ તો સરળતાથી તે તૂટી જાય છે. સાથે જે ક્વોલિટી હોવી જોઈએ તે ક્વોલિટીમાં પણ કેટલેક અંશે સવાલો ઊભા થયા છે. હકીકતમાં આ મટીરિયલની તપાસ થવી જોઈએ, કારણ કે જો લોખંડના સળિયાની જગ્યાએ એફઆરસી મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે તો તે કટાતા નથી અને તેની સ્ટ્રેન્થ પણ સારી હોવાનો દાવો મેન્યુફેક્ચરિંગ યુનિટના માલિકો કરી રહ્યા છે. પરંતુ હાલમાં જે પ્રકારે મટીરિયલ વપરાયું છે અને જે ટેન્ડરમાં આ મટીરિયલ વાપરવું કે કેમ તે એક તપાસનો વિષય છે. કારણ કે લોખંડના સળિયાનો ઉપયોગ કરવાની વાત જો ટેન્ડરમાં કરવામાં આવી હોય તો આ પ્રકારનું મટીરિયલ વાપરી શકાય નહીં, તે પણ એટલી હકીકત છે. કેમેરામેન તૌસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.